जय श्री कृष्ण विद्यार्थी मित्रों। હવે આની પહેલાંના લેક્ચરમાં આપણે ભાગીદારીના પ્રવેશનું ઇન્ટ્રોડક્શન સમજ્યા હતા। હવે આજના ક્લાસમાં જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે છે ત્યારે ભાગીદારો એવું નક્કી કરે છે કે આપણી પાસે જે પણ મિલકતો છે, જે પણ જવાબદારી કે દેવા છે તેનું પુનઃ મૂલ્યાંકન કરીએ। મીન્સ કે વર્તમાન મૂલ્ય નક્કી કરીએ કે જે વર્ષો પહેલાંથી આપણી પાસેની મિલકતોની જે કિંમત છે હાલમાં એનું મૂલ્ય કેટલું છે, વર્ષો પહેલાંનું જે દેવું છે એનું હાલમાં મૂલ્ય કેટલું છે, એટલે કે પુનઃ મૂલ્યાંકન, ફરીથી મૂલ્ય નક્કી કરવું। તો આ સંજોગોમાં મિલકતોની કિંમત કાં તો વધે કાં તો ઘટે, કાં તો કોઈ ફેરફાર ન પણ થાય। સેમ વસ્તુ જવાબદારી કે દેવાની કિંમત કાં તો વધે કાં તો ઘટે, કાં તો એના મૂલ્યમાં કોઈ પણ ફેરફાર થતો નથી। તો આ અંગેની હિસાબી અસર કઈ રીતે આપવામાં આવે છે, તેની અમનોંધો કઈ રીતની છે અને તેની પેઢીના ચોપડે કયા ખાતામાં કઈ અસર આપવામાં આવે છે એ વિશે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું। ચેક કરજો, મિલકત અને દેવા તેના નવા મૂલ્યથી નવી પેઢીના ચોપડે દર્શાવવામાં આવે, એટલે કે પુનઃ મૂલ્યાંકન કર્યા પછીની રકમ કાં તો વધારો હોય કાં તો ઘટાડો હોય, કાં તો વધારો હોય કાં તો ઘટાડો હોય। આ રીતમાં મિલકત અને દેવાની કિંમતમાં થતો ફેરફાર પુનઃ મૂલ્યાંકન ખાતે કે નફા નુકસાન હવાલા ખાતે નોંધાય છે। એટલે કે મિલકત અને દેવાની કિંમતમાં જે પણ ફેરફાર થશે તે અંગેની હિસાબી અસર પુનઃ મૂલ્યાંકન ખાતે અપાશે, જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું। પુનઃ મૂલ્યાંકન ખાતે અપાશે, જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું। એટલે કે મિલકત અને દેવાની કિંમતમાં ફેરફાર અંગેની હિસાબી અસરની અમનોંધ લખો એટલે સંકળાયેલ એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આવે ને કમ્પલસરી આવે। મિલકત અને દેવાની કિંમતમાં ફેરફાર અંગેની હિસાબી અસર આપો એટલે સંકળાયેલ પ્રથમ ખાતું એટલે કે એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આવે ને કમ્પલસરી આવે। ઓકે, આગળ આપ્યું છે આ પુનઃ મૂલ્યાંકન કે નફા નુકસાન હવાલા ખાતાનો નફો કે ખોટ જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। યાદ રાખજો આ ટોપિક, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવો। પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવો। પુનઃ મૂલ્યાંકન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। પુનઃ મૂલ્યાંકન ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। ચેક કરી લેજો, ફરી એકવાર રેડ કરી લઉં છું। આ રીતમાં મિલકત અને દેવાની કિંમતમાં થતા ફેરફાર પુનઃ મૂલ્યાંકન ખાતે કે નફા નુકસાન હવાલા ખાતે નોંધવામાં આવે છે। એટલે મિલકત અને દેવાની કિંમતમાં કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય, કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય, કમ્પલસરી એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આવે ને આવે જ। કમ્પલસરી એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આવે ને આવે જ। આ પુનઃ મૂલ્યાંકન કે નફા નુકસાન હવાલા ખાતાનો નફો કે ખોટ જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। આ દાખલામાં કામ લાગશે, ધ્યાન રાખજો। મિલકત અને દેવાની કિંમતમાં જે ફેરફાર અંગેની હિસાબી અસર આપીએ છીએ તેના માટેનું સ્પેશિયલ ખાતું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, એટલે નફા નુકસાન હવાલા ખાતું। અને નફા નુકસાન હવાલા ખાતાનું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાનું જે પણ પરિણામ આવે, નફો કે ખોટ જે પણ પરિણામ આવે, નફો કે ખોટ આપણે કયા ભાગીદાર વચ્ચે વહેંચીશું? જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં, જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં। અને પુનઃ મૂલ્યાંકન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। કયા પ્રકારનું? ઉપજ ખર્ચ। બસ અહીંયા સુધીનું રીડ કરો, બાકીનું આગળ તો આપણે અમનોધોમાં જોઈ જ લઈશું। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ અમનોધો। યાદ રાખજો, મિલકતો અને દેવાની કિંમતમાં ફેરફાર થાય એટલે સંકળાયેલ એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આવે ને કમ્પલસરી આવે। આ સાથે સાથ અમનોધ માટેનો કન્સેપ્ટ આ જ છે કે મિલકતમાં ફેરફાર થાય છે, પુનઃ મૂલ્યાંકન ખાતું તો આવશે જ। જવાબદારી કે દેવામાં ફેરફાર થાય છે, પુનઃ મૂલ્યાંકન ખાતું તો આવશે જ। બરાબર છે। હવે મિલકત માટે આપણે નિયમ સમજ્યા છીએ, મિલકત અને દેવા માટેનો ચેક કરી લેજો નિયમ। મિલકતોની ઉધાર બાકી
મિલકતની કિંમત વધે તો ઉધાર કરો, ઘટે તો જમા કરો. મિલકતોની ઉધાર બાકી. મિલકતની કિંમત વધે તો ઉધાર કરો, ઘટે તો જમા કરો. ઓલરેડી આપણે નિયમ ભણીને આવ્યા છીએ. ઓકે, તો શરૂ કરીએ આજનો ટોપિક. ફર્સ્ટ પોઈન્ટ, જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય, જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય, સંકળાયેલ એક ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું તો આવશે જ. બીજું, મિલકતમાં ફેરફાર થાય છે એટલે મિલકતનું ખાતું આવશે. વ્યવહારની અમનોંધ લખવી છે તો સંકળાયેલા બે ખાતા તો નક્કી કરવા પડશે ને. તો મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકત કે દેવું હોય એમાં ફેરફાર થતો હોય તો સંકળાયેલ એક ખાતું કમ્પલસરી પુનઃમૂલ્યાંકન ખાતું આવે ને આવે જ. સંકળાયેલું બીજું ખાતું મિલકતમાં ફેરફાર થતો હોય તો મિલકતને લખી દેજો, અને જવાબદારી કે દેવામાં ફેરફાર થતો હોય તો જવાબદારી કે દેવાને લખીશું. ઓકે, તો અહીંયા મિલકતમાં ફેરફાર થાય છે એટલે સંકળાયેલા બે ખાતાની આપણે વાત કરી તો એક ખાતું કમ્પલસરી પુનઃમૂલ્યાંકન ખાતું આવશે અને બીજું ખાતું આવશે મિલકતનું ખાતું. આપણો નિયમ શું કહે છે? મિલકતોની કઈ બાકી? ઉધાર બાકી. મિલકતની કિંમત વધે તો ઉધાર કરો. મિલકતની કિંમત વધે તો શું કરશો? ઉધાર. આ મિલકતોની કિંમતમાં વધારો થાય છે એટલે મિલકતનું ખાતું શું કરશો? તમે ઉધાર કરશો. આ મિલકતનું ખાતું ઉધાર તો જમા કયું ખાતું થશે? પુનઃમૂલ્યાંકન ખાતું. કારણ સમજી લેજો. મિલકત કે દેવાની કિંમતમાં ફેરફાર થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું આવે ને કમ્પલસરી આવે. મિલકતની કિંમત વધે, મિલકતોની ઉધાર બાકી, વધે તો ઉધાર કરો, ઘટે તો જમા. અને મિલકતનું મૂલ્ય વધે છે તો મિલકતનું ખાતું ઉધાર કરીશું. જેથી મિલકતની કિંમતમાં વધારા માટે કઈ અમનોંધ કરશો? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. અને આની અસર આપણે કંઈક આ રીતે આપતા હતા. મિલકતમાં વધારો છે, મિલકતમાં પ્લસ કરો અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. મિલકતનો વધારો મિલકતમાં પ્લસ કરો અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવશે. નંબર 2, જ્યારે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય, મિલકતની કિંમતમાં ફેરફાર થાય, સંકળાયેલ એક ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું આવે ને કમ્પલસરી આવે. મિલકત અને દેવાની કિંમતમાં ફેરફાર થાય તો સંકળાયેલ એક ખાતું કમ્પલસરી પુનઃમૂલ્યાંકન ખાતું આવે ને આવે. બીજું કયું ખાતું? તો ભાઈ મિલકતમાં ફેરફાર થાય છે તો મિલકતનું ખાતું લખીશું. અને મિલકતોની ઉધાર બાકી, મિલકતની કિંમત વધે તો ઉધાર, ઘટે તો જમા. અને મિલકતની કિંમત ઘટે છે તો મિલકતનું ખાતું શું કરશો? જમા કરશો. મિલકતનું ખાતું જમા તો સંકળાયેલું બીજું ખાતું આપોઆપ આપણે ઉધાર કરીશું. અને બીજું ખાતું કયું છે? પુનઃમૂલ્યાંકન ખાતું. તો કઈ અમનો થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. અને આ અંગેની હિસાબી અસર શું આપીશું? તો મિલકતની કિંમત ઘટે છે, મિલકતોમાંથી બાદ કરો, પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. મિલકતોમાંથી બાદ કરો, પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ઓકે, એના પછીનો નેક્સ્ટ ટોપિક છે જ્યારે દેવાદારો પર. હવે આ ટોપિક મેં એક્સ્ટ્રા એડ કરેલો છે ગલખાત. ગલખાત અનામત અને દેવાદારો પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. બરાબર છે. હવે યાદ રાખવાનું કે જોગવાઈની કઈ બાકી હોય? જમા બાકી હોય. જોગવાઈ એટલે નફાનો ભાગ. જોગવાઈ એટલે નફાનો ભાગ. અને જોગવાઈની કઈ બાકી હોય? જમા. એનો મતલબ કે આ દરેકે દરેક વસ્તુ તમે જમા જ કરશો. દેવાદારમાંથી ગલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત રાખો. આપણે ધોરણ 11માં ભણ્યા હતા ગલખાતનો મિનિંગ. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે તેને ગલખાત કહે છે. ગલખાત ધંધાનું નુકસાન છે અને ગલખાતના કારણે દેવાદારનું મૂલ્ય ઘટે છે. ગલખાતના કારણે દેવાદારનું મૂલ્ય ઘટે છે. બરાબર. તો આ સંજોગોમાં દેવાદારમાં ઘટાડો થતો હોવાથી આપણે જમા તો દેવાદારનું ખાતું કરવું પડે. બરાબર. પરંતુ વિચારો કે ગલખાત માટે અમનો લખશો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર ખાતે.
સેમ ગલખાત અનામતની આમનોંધ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર ખાતે, સેમ વટાવ અનામતની આમનોંધ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. તો ક્વેશ્ચન એ છે કે આપણને ખબર ક્યાંથી પડે ગલખાત છે, ગલખાત અનામત કે દેવાદાર વટાવ? તો એના માટે દેવાદારનું ખાતું જમા કરવાના બદલે આપણે જમા કરીશું ગલખાત અનામતને દેવાદાર પર વટાવ અનામત. હવે આ જે આમનોંધ લખી છે આપણે સેપરેટ આમનોંધ પર લખી શકીએ છીએ. જેમ કે ગલખાતની આમનોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાત ખાતે, ગલખાત અનામતની પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાત અનામત ખાતે, દેવાદાર પર વટાવ અનામતની પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. પરંતુ આપણે લખીશું સંયુક્ત આમનોંધ. એટલે એકચ્યુઅલમાં આ ટોપિક છે ને દેવાદારની કિંમતમાં ઘટાડાનો છે. દેવાદાર મિલકત ઘટે છે અને ટોપિક આપણે લખેલો છે મિલકતોની ઉધાર બાકી વધે તો ઉધાર ઘટે તો જમા. એટલે એકચ્યુઅલી દેવાદારનું ખાતું જમા કરવાનું છે, પણ દેવાદારના બદલે આપણે ગલખાત લખીએ છીએ, ગલખાત અનામત લખીએ છીએ અને દેવાદાર પર વટાવ અનામત. તો આ સંજોગોમાં આમનો શું કરીશું આપણે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાત ખાતે, તે ગલખાત અનામત ખાતે, તે દેવાદારો પર વટાવ અનામત ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાત ખાતે, તે ગલખાત અનામત ખાતે, તે દેવાદારો પર વટાવ અનામત ખાતે. અને આની અસર તો વાર્ષિક હિસાબમાં જે અસર આપતા હતા ગલખાત અનામત દેવાદારો પર વટાવ અનામત, દેવાદારોમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, દેવાદારોમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઓકે, એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો મળવાની બાકી આવક. લખી રાખજો લેણું, અહીંયા લખેલું જ છે જેની ઉધાર બાકી હોય, અગાઉથી ચૂકવેલા ખર્ચા લેણું જેની ઉધાર બાકી હોય, નહીં નોંધાયેલ મિલકત, મિલકતની પણ કઈ બાકી હોય? ઉધાર બાકી જ હોય. લખેલું જ છે અહીંયા, બરાબર છે. હવે તમને ખ્યાલ છે મિલકત અને દેવાની કિંમતમાં કોઈ પણ ફેરફાર થાય તો સંકળાયેલ એક ખાતું કમ્પલસરી કયું ખાતું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું. કયું ખાતું આવશે? પુનઃમૂલ્યાંકન. પણ હવે ઉધાર જમાનું આપણે વિચારવાની જરૂર છે નહીં. આપણે વાત કરીએ મળવાની બાકી આવક, નોંધવાની બાકી છે. નોંધો, કઈ બાજુ નોંધશો? તો મળવાની બાકી આવક લેણું હોવાથી ઉધાર, તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. એ જ રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું છે એ પણ ઉધાર થાય, તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. ચોપડે નહીં નોંધાયેલ મિલકત, મિલકતને નોંધો ને કઈ બાજુ નોંધશો? ઉધાર બાજુ જ નોંધાશે, કારણ કે મિલકતની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. હવે ત્રણે ત્રણ આમનોંધમાં કોમન શું છે? પુનઃમૂલ્યાંકન ખાતું બધામાં જમા થાય છે, કારણ મળવાની બાકી આવક લેણું ઉધાર જ થાય, અગાઉથી ચૂકવેલ ખર્ચા લેણું ઉધાર જ થાય, ચોપડે નહીં નોંધાયેલ મિલકત તો મિલકતની ઉધાર બાકી તો ઉધાર જ કરશો. તો આ બધું ઉધાર જમા કોને કરશો? પુનઃમૂલ્યાંકનને. તો અમને શું કરીશું આપણે? મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. અને બધાની અસર સેમ છે. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા અને લેણું હોવાથી મિલકત લેણા બાજુ, પુનઃમૂલ્યાંકનમાં જમા અને લેણું હોવાથી મિલકત લેણા બાજુ. ઓકે, તો આપણે ટોટલ જે 4 ટોપિક કમ્પ્લીટ કર્યા, ચારે ચારમાં કોમન વસ્તુ શું છે સમજી લેજો. 1 to 4 ચારે ચાર ટોપિકમાં કોમન વસ્તુ છે મિલકતોની કિંમતમાં થતો ફેરફાર. એનો નિયમ છે મિલકતોની ઉધાર બાકી, મિલકતની કિંમત વધે તો ઉધાર કરો, ઘટે તો જમા. મિલકતોની ઉધાર બાકી, મિલકતની કિંમત વધે તો ઉધાર કરો, ઘટે તો જમા. પહેલો પોઈન્ટ શું હતો? મિલકતોની કિંમતમાં વધારો. કમ્પલસરી એક ખાતું પુનઃમૂલ્યાંકન આવશે અને મિલકતમાં ફેરફાર થાય તો મિલકતનું ખાતું આવશે. અને મિલકતની કિંમત વધે એટલે મિલકત વધે તો ઉધાર કરશો. આમનો શું લખી વધારા માટે? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે, મિલકતોમાં પ્લસ કરો, પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. નંબર 2 છે આપણું મિલકતોની કિંમતમાં ઘટાડો. હવે મિલકતોની કિંમતમાં ફેરફાર થાય છે એટલે કમ્પલસરી આપણું એક ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું આવશે, બીજું ખાતું મિલકતનું ખાતું આવશે. ઉધાર કે જમા શેના પરથી નક્કી થાય? તો મિલકતોની ઉધાર બાકી, વધે તો ઉધાર, ઘટે તો જમા. ઘટે છે તો મિલકતનું ખાતું જમા કરીશું અને પુનઃમૂલ્યાંકન ખાતું આપોઆપ ઉધાર થશે. તો અમને થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે
મિલકત ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને મિલકતમાંથી બાદ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને મિલકતોમાંથી બાદ થશે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે ગલખાત. ગલખાત અનામતને દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર ઘટે છે, મિલકત ઘટે એટલે આ બધું જમા થશે. તો ગલખાત જમા, ગલખાત અનામત જમા અને દેવાદાર વટાવ અનામત પણ જમા. મિલકતમાં ફેરફાર થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરશો. આમને શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગલખાત ખાતે, તે ગલખાત અનામત ખાતે, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગલખાત ખાતે, તે ગલખાત અનામત ખાતે, તે દેવાદારો પર વટાવ અનામત ખાતે આવશે. અસરે જ દેવાદારોમાંથી બાદ કરો નફા નુકસાનમાં ઉધાર બાજુ, દેવાદારોમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અને ચોથો પોઈન્ટ છે મળવાની બાકી આવક લેણું ઉધાર થાય, અગાઉથી ચૂકવેલા ખર્ચા લેણું ઉધાર થાય, ચોપડે નહીં નોંધાયેલ મિલકત, મિલકતની તો ઉધાર બાકી જ હોય ને, આ લખેલું જ છે અહીંયા આપણે, બરાબર છે. અને મિલકતની કિંમતમાં ફેરફાર થાય એટલે સંકળાયેલું એક ખાતું કમ્પલસરી કયું આવશે? પુનઃ મૂલ્યાંકન. મિલકતની કિંમતમાં ફેરફાર થાય તો સંકળાયેલ એક ખાતું કમ્પલસરી કયું આવશે? પુનઃ મૂલ્યાંકન. આ લેણું હોવાથી બધું ઉધાર કરશો એટલે કે મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, ચોપડે નહીં નોંધાયેલ મિલકત અથવા તો જે તે મિલકત ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે. અને આની અસર શું આપશો? તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ, અને લેણું હોવાથી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ, લેણું હોવાથી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. ઓકે, તો પહેલાં 4 ટોપિક માટે કોમન પોઈન્ટ છે, એ છે મિલકતની કિંમતમાં ફેરફાર, બરાબર છે. અને મિલકતની કિંમતમાં ફેરફાર થાય એટલે સંકળાયેલ એક ખાતું મિલકતનું આવશે અને સંકળાયેલું બીજું ખાતું આવશે પુનઃ મૂલ્યાંકન ખાતું. ઓકે, હવે પછીના જે 3 ટોપિક આપ્યા છે એના માટે નિયમ બદલાશે. જવાબદારી કે દેવું જમા બાકી, જવાબદારી કે દેવું જમા બાકી, વધે તો જમા, ઘટે તો ઉધાર. આ નિયમ મૂડી ખાતા માટે પણ થાય છે કે મૂડી ખાતાની જમા બાકી, મૂડી ખાતું વધે તો મૂડી ખાતામાં જમા, મૂડી ખાતું ઘટે તો મૂડી ખાતામાં ઉધાર પાછું. એટલે કે મૂડી ખાતું જમા બાકી, મૂડી વધે તો જમા કરો અને ઘટે તો ઉધાર કરો. સેમ વસ્તુ જવાબદારી કે દેવા માટે છે. જવાબદારી કે દેવું જમા બાકી, વધે તો જમા, ઘટે તો ઉધાર, વધે તો જમા, ઘટે તો ઉધાર. ટોપિક છે આપણો જ્યારે દેવાની રકમમાં વધારો થાય, જવાબદારી કે દેવામાં ફેરફાર છે, લેખ ખાતું તો પુનઃ મૂલ્યાંકન ખાતું આવશે. અને જવાબદારી કે દેવું વધે છે તો જવાબદારી કે દેવું જમા બાકી, વધે તો જમા, એટલે વધારો થતો હોવાથી જવાબદારી કે દેવાને આપણે શું કરીશું? જમા કરી દઈશું. તો ઉધાર કોને કરશો? પુનઃ મૂલ્યાંકન. આમનો થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે. અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને જવાબદારી કે દેવામાં પ્લસ, પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને જવાબદારી કે દેવામાં પ્લસ કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે જવાબદારી કે દેવાની કિંમતમાં ઘટાડો. હવે જવાબદારી કે દેવું ઘટે છે, નિયમ શું કહે છે? જવાબદારી કે દેવું જમા બાકી, વધે તો જમા, ઘટે તો ઉધાર, વધે તો જમા, ઘટે તો ઉધાર. તો દેવું ઘટે છે એટલે આપણે એને શું કરીશું? ઉધાર કરીશું. તો જવાબદારી કે દેવાનું ખાતું ઉધાર થશે. મિલકત કે દેવું હોય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું તો આવવાનું જ હતું ને, તો સંકળાયેલું બીજું એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આવી હશે. આના પરથી આમનો બનાવી શકીએ. જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે, જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે. અને અસર શું આપશો? તો જવાબદારી કે દેવામાંથી આપણે બાદ કરીશું. જવાબદારી કે દેવું ઘટે છે ને, જવાબદારી કે દેવામાંથી બાદ કરીશું અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અસર આવશે. જવાબદારી કે દેવામાંથી જવાબદારી કે દેવું ઘટે છે ને, માઇનસ કરીશું અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આન્સર આવશે. અહીંયા જમા છે. ઓકે, તો 2 ટોપિક કમ્પ્લીટ કર્યા જવાબદારી કે દેવાને લગતો. ત્રીજો પોઈન્ટ આપણે જોઈ લઈએ. ચોપડે નહીં નોંધાયેલ મિલકત, ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી કે દેવું. સાંભળજો, જવાબદારી કે દેવાની કઈ બાકી હોય? જમા બાકી. ચૂકવવાના બાકી ખર્ચા દેવું, દેવું એની
જમા બાકી. ત્રીજો પોઈન્ટ એડ કરી દેજો, અગાઉથી મળેલ આવક એ પણ પેઢી માટે શું કહેવાશે? દેવું. અને આ પણ શું થાય? જમા થાય. ઇન શોર્ટ કે આ દરેકે દરેક ખાતા જમા થશે. જવાબદારી કે દેવું છે એટલે સંકળાયેલું બીજું ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું આવવાનું જ હતું. એટલે જવાબદારી કે દેવું ચોપડે નહીં નોંધાયેલ, આમનું શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી કે દેવા ખાતે. ચૂકવવાના બાકી ખર્ચા માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. અગાઉથી મળેલ આવક માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે અગાઉથી મળેલી આવકો ખાતે. બરાબર છે. હવે આ સંજોગોમાં આપણે આ દરેકે દરેક ખાતા જમા કરવાના છે, તો ઉધાર કોને કરશો? પુનઃમૂલ્યાંકનને કરશો. તો આપણી સંયુક્ત તમને શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી કે દેવા ખાતે, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે, તે અગાઉથી મળેલી આવકો ખાતે. ચેક કરજો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી કે દેવા ખાતે, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અને તે અગાઉથી મળેલી આવક ખાતે. અસર શું આવશે? આમનોંધમાં પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર છે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ, આમનોંધમાં પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર છે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર. અને બીજી અસર આવશે પાકા શેરમાં મૂડી દેવા બાજુ. બીજી અસર પાકા શેરમાં મૂડી દેવા બાજુ આવશે. તો જવાબદારી કે દેવાને લગતા આપણે કેટલા ટોપિક કમ્પ્લીટ કર્યા? 3 ટોપિક. કયા કયા અને શેના આધારે ધ્યાન રાખવાનું? તો આ નિયમ છે, જવાબદારી કે દેવું જમા બાકી, વધે તો જમા, ઘટે તો ઉધાર. અથવા તો તમે આવું પણ યાદ રાખી શકો છો, મૂડી અને દેવું જમા બાકી, વધે તો જમા, ઘટે તો ઉધાર. વધે તો જમા, ઘટે તો ઉધાર. પહેલો પોઈન્ટ હતો જવાબદારી કે દેવાની કિંમતમાં વધારો. દેવું વધે જમા કરો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. આમનો થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને જવાબદારી કે દેવું વધે છે એટલે પ્લસ. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને જવાબદારી કે દેવું વધે છે એટલે એમાં શું થશે? પ્લસ થશે. સેકન્ડ પોઈન્ટ છે જવાબદારી કે દેવામાં ઘટાડો. જવાબદારી કે દેવું જમા બાકી, વધે તો જમા, ઘટે તો ઉધાર. તો જવાબદારી કે દેવું ઉધાર થશે, પુનઃમૂલ્યાંકન જમા. આમનો થશે પુનઃમૂલ્યાંકન ખાતે જવાબદારી કે દેવા ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. જવાબદારી કે દેવા ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. ઓકે. અને અસર શું આવશે? દેવું ઘટે છે તો જવાબદારી કે દેવામાંથી બાદ અને આમનોંધમાં પુનઃમૂલ્યાંકન ખાતું જમા, તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવશે. નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે ચોપડે નહીં નોંધાયેલ દેવા જમા બાકી, ચૂકવવાના બાકી ખર્ચા દેવું જમા બાકી, અગાઉથી મળેલી આવક દેવું જમા બાકી. આ બધું જમા. તો ઉધાર કોને કરશો? પુનઃમૂલ્યાંકનને. તો અમને શું કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી કે દેવા ખાતે, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે, તે અગાઉથી મળેલી આવક ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી કે દેવા ખાતે, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે, તે અગાઉથી મળેલી આવક ખાતે. અસર પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને દેવું હોવાથી આ બધાની બીજી અસર પાકા શેરમાં મૂડી દેવા બાજુ પર આવશે. ઓકે. હવે આ જે ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા, ટોટલ 7 પોઈન્ટ છે. એમાં 4 મિલકતને લગતા, 3 જવાબદારી કે દેવાને લગતા. કોમન ટોપિક કમ્પલસરી ધ્યાન રાખજો. સંકળાયેલા ખાતામાં એક ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું આવે અને કમ્પલસરી આવે. સંકળાયેલા ખાતામાં એક ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું કમ્પલસરી આવશે. બીજું ખાતું કયું આવે? તો મિલકતમાં ફેરફાર થતો હોય તો મિલકતનું ખાતું આવી જશે. મિલકતમાં ફેરફાર થતો હોય તો મિલકતનું ખાતું આવી જશે. અને જો જવાબદારી કે દેવામાં ફેરફાર થશે તો જવાબદારી કે દેવાનું ખાતું આવશે. જવાબદારી કે દેવામાં ફેરફાર થશે તો જવાબદારી કે દેવાનું ખાતું આવી જશે. બરાબર છે. હવે આ જે ટોપિક છે એના પછીને જે નેક્સ્ટ પોઈન્ટ છે મેં ક્રોસ કરીને આપેલા છે. એકચ્યુઅલી પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી એટલે ખાતાની બાકી મૂડી ખાતે લઈ જવાની આમનો જ છે, પણ એ આપણે દાખલા ગણીશું ત્યારે જોઈ લઈશું. એના સિવાય આજે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ટોપિક કમ્પ્લીટ કર્યો હતો એકત્રિત થયેલ નફા અને ખોટનો કન્સેપ્ટ શું હતો? એકત્રિત થયેલ નફો હોય કે ખોટ હોય, એકત્રિત થયેલ નફો હોય કે ખોટ હોય, હંમેશા કોની વચ્ચે વહેંચાશે? જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાશે. જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાશે. ઓકે. આમનોંધની આપણે વાત કરીએ તો ટોપિક અહીંયા લખેલા છે કે એકત્રિત થયેલ નફો એની કઈ બાકી હોય? જમા. એકત્રિત થયેલ નફો એની કઈ બાકી હોય? જમા.
ખાતું બંધ કરીને આપણે શું કરીશું? ઉધાર. તો એકત્રિત થયેલ નફાની બાકી હોય જમા ખાતું બંધ કરીને ઉધાર કરશો એટલે એકત્રિત થયેલ નફા ખાતે ઉધાર. એકત્રિત થયેલ નફા ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે, કારણ કે નફો કોને મળે? ભાગીદારને. બીજું, નફો મળે તો ભાગીદારની મૂડી વધે. અને હવે જવાબદારી કે દેવામાં નિયમ સમજ્યા. જવાબદારી કે દેવું જમા બાકી વધે તો જમા ઘટે તો ઉધાર. સેમ વસ્તુ, મૂડી જમા બાકી વધે તો જમા ઘટે તો ઉધાર. આ સંજોગો આમનો થશે. એકત્રિત થયેલ નફા ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર નફા નુકસાનનું જૂનું પ્રમાણ. એકત્રિત થયેલ નફા ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર નફા નુકસાનનું જૂનું પ્રમાણ. અને ધ્યાન રાખવાનું, નફામાં કયા કયા ખાતા આવી શકે? સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ અને નફા નુકસાન ખાતું. ઓકે. અને લાસ્ટ ટોપિક છે એકત્રિત થયેલ ખોટ. હવે એકત્રિત થયેલ ખોટની બાકી છે ને હંમેશા ઉધાર હોય. ભાગીદારો વચ્ચે વહેંચશો તેનું ખાતું બંધ થશે. બંધ થશે એટલે એને શું કરશો તમે? જમા. તો એકત્રિત થયેલ ખોટની બાકી ઉધાર હોય, ખાતું બંધ કરીને જમા. કોની વચ્ચે વહેંચાશે? ભાગીદાર વચ્ચે. નફો મળે તો મૂડી વધે, મૂડી ખાતું જમા. ખોટમાં મૂડી ઘટે એટલે મૂડી ખાતું ઉધાર કરશો. આ સંજોગોમાં આમનો થશે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે એકત્રિત થયેલ ખોટ ખાતે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે એકત્રિત થયેલ ખોટ ખાતે. જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાશે. જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાશે. ઓકે. અને એકત્રિત ખોટમાં શું આવશે? તો એક તો જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ, એકચ્યુઅલી આ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવશે. ઓકે. તો આ ચેપ્ટર માટે જરૂરી આમનોંધોમાં આ 9 આમનોંધ બહુ જ જરૂરી છે. દરેક દાખલામાં આમાંથી ટોપિક આવશે ને કમ્પલસરી આવશે. એટલે તમારે આમનોંધો મોઢે કરી તેની બે અસર ક્યાં આવે છે એ કમ્પલસરી જોઈ લેવું. અને જો સેટ થાય તેમ હોય તો ચેપ્ટર નંબર 4 ફરી એકવાર એના મોટા દાખલા ગણી લેવા. ચેપ્ટર નંબર 4ના મોટા દાખલા ફરીથી ગણી લેવા. ઓકે. હવે ઇન્ટ્રોડક્શનનો એક લાસ્ટ ટોપિક બાકી છે, પાઘડી અંગેની હિસાબી અસર, પણ એના માટે પણ એક લેક્ચર જશે આપણો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.